નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો કુકાવા તાલુકાના દેવ ગામથી પાટ કિલોની વચ્ચે 2 વર્ષે બનાવવામાં આવેલ સેફટી દિવાલની પોલ ખુલી. સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સેફટી દિવાલોની બેદરકારી અનેકો વખત સામે આવી છે, ત્યારે ફરી સેફટી દિવાલની બેદરકારી સામે આવી છે. ત્યારે વાત કરીએ તો કુકાવા તાલુકાના દેવ ગામથી પાટ કિલોની વચ્ચે વર્ષ 2021-22ની વચ્ચે સેફટી દિવાલ બનાવવામાં આવી છે. આ સેફટી દિવાલને 2 વર્ષ જેટલો સમયગાળો થયો છે, તેમ છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ રહી છે. હાથ લગાવો તો ખરી જાય તેવી સ્થિતિ અહીં સર્જાય છે અને કોઈ વખત અમરેલી જિલ્લામાં સેફટી દિવાલોની બેદરકારી જોવા મળતી હોય છે, ત્યારે ફરી એક વખત સેફટી દિવાલની બેદરકારી સામે આવતા તંત્ર સામે અનેકો સવાલો ઉઠ્યા છે. કેમ તંત્ર દ્વારા આટલી નબળી દેખરેખ હેઠળ કામગીરી ચલાવવામાં આવે છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હશે કે દરેક વખતે સેફટી દિવાલોની બેદરકારીના દ્રશ્યો સામે આવે છે? કેમ આવી નબળી કામગીરીથી અધિકારીઓ દ્વારા ચલાવી લેવામાં આવે છે? કેમ તંત્રના અધિકારીઓ ચૂપ બેઠા છે? આવી નબળી કામગીરીના કારણે જો કોઈ બનાવ બને તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓને કોઈનો જ ડર નથી? 2 વર્ષ પહેલા બનેલી સેફટી દિવાલોને પાડીને ફરીથી બનાવવામાં આવશે કે નહીં, એ તો હવે આવનારો સમય જ બતાવશે. કે લોકોની માંગ ઉઠી છે કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે ને આવી ફરી નબળા કામ ન થાય તે માટે અધિકારીઓને યોગ્ય દાખલો બેસાડવાની જરૂર છે. JKS ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.